જય માતાજી ગાઈસ. તો આજ તો હે ને કોલેજમાંથી ડાયરેક્ટ લગનમાં જવું ઊંઝા. મારા પપ્પાની આવું હતી તો ગાઈસ મને રહો મારા બ્લોગમાં. જગ્યા કરો છે ચૂની કાઢી દીધી મમ્મી. અમને એકલમ પાછળ બી હારું. હું એ પાછળ દઉં છું મમ્મી પાછી શું થઈ ગયા મરી આવી છે. મમ્મા સિંગે જવાનું તું કીધું તું માં ઓલે નાસ્તો લાય તોડ નાસ્તો નતો કર્યું કઈ. અમે તો ખાઈને આયા છીએ તો બન્યા રહો અમારા બ્લોગમાં. નેટ શોર્ટ હોય હવે દાદા લે ના કરે ને કઈ કરીએ પણ હાલ થી હાલ ના એવું મોટા ના પોકી ગયું. જો ગાઈસ તો આયા બનાવવાનું પડી પેલા માર્કેટ પર માર્કેટ હેંગ કરે. કોણ તમે? ના ના સાગર માર્કેટ હેંગ થઈ ગયું તો મમ્મી કરશું શાળા જાડા કરશું. યા 1000 તો ટ્રીપ થઈ ગઈ ઉપર. પણ હા ગાઈસ તો અમે જોનમાં જઈએ છીએ. હું જો હેપી જોન લઈને જઈએ છીએ અમે. તો કે મારા બેટા હેતા પારકા બેહીને પોતાના હેતા હેડે એટલે એવું હતા તું તો પેલા ગયા ડોબા કો હેડે આમ સીધો હેડ ને છત્રી બત્રી લેતા આવજો મને તાપ સીધો હેડ ને મો તો આ ગાડી જો મૂકી દે એમ ના તમાર ગાડી જો મૂકી પેલી તો આખા ગાડી તો મૂકી મોબાઈલ પડાય લે હું તો આપડે આપણું ખુશી પાણી નહીં તમારી બોલ્યો ફોન ચકલો મુગો અડે નાખો તમે. હેલો ગાઈસ અમે આવી ગયા છીએ અમારા ભાઈના છોકરાના લગ્નમાં. જો ગાઈસ બડ્યું કેવું તારું એવા જ લગ્ન કરવા હોય તારા. આપણે તો આવાજ કરવાનો આવાજ ખર્ચો સસરું પડે ને થોડું એટલે અને આપડા સગન તમાચા કરવા સગન તમાચા લગે